નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 3 વિષય ગણિત, સ્વાધ્યાય 9મું કેટલા વખત. આજે આપણે મોટી સંખ્યાનો ગુણાકાર કઈ રીતે થાય તે શીખીશું. તો અહીંયા ઉદાહરણ આપેલું છે કે વર્ગના દરેક વિદ્યાર્થીઓને 2 ચોકલેટ આપવામાં આવી. જો વર્ગમાં 34 વિદ્યાર્થીઓ હોય તો કુલ કેટલી ચોકલેટ આપવામાં આવી હશે. તો આમાં શું કરવાનું છે, 34 ગુણ્યા 2 કરવું પડે. આ ગુણાકાર આપણે કેવી રીતે કરીએ તે આપણે જોઈએ. સૌથી પહેલાં તો જે 34 એટલે કેટલું થાય, 30 વત્તા 4. આ ગુણાકાર અહીંયા જે રીત આપેલી છે તે આવી રીતે કરવાનું. જે 34 છે તો આ રીતે એક બોક્સ બનાવવાનું, એમાં 30 લખવાના અને તેની બાજુમાં 4 લખવાના. એટલે 30 વત્તા 4 એટલે કેટલા થાય, 34. અને કેટલી ચોકલેટ આપવામાં આવી છે તો જે અહીંયા આપવામાં આવી હોય તે અહીંયા બાજુમાં લખવાનું. પછી જે આ બે સંખ્યા છે તેનો ગુણાકાર કરવાનો, એટલે 2 ગુણ્યા 30 કેટલો જવાબ મળે, 60. અને આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો, 2 ગુણ્યા 4 એટલે જવાબ મળે 8. પછી જે આ બે સંખ્યા જવાબ મળેલો હોય તે બંનેનો સરવાળો કરવાનો, એટલે આપણને જવાબ મળી જાય. કેટલો જવાબ મળશે, 68. તમે 34 ગુણ્યા 2 કરો ડાયરેક્ટ તો પણ જવાબ સરખો જ મળે. 2 ચોક 8 અને 2 તરી 6 તો પણ સરખો જ જવાબ મળે. તો આ બીજી રીતે ગુણાકાર કરેલો છે, તો આ રીતે જવાબ મળે. હવે ત્યાર પછી છે બીજો દાખલો છે, તે ઉદાહરણ આપેલું છે. એમાં શું કીધું છે કે પ્રવાસમાં દરેક વિદ્યાર્થીને 4 ફળ આપવામાં આવ્યા. કુલ 23 વિદ્યાર્થીઓ હતા, તો આપેલા કુલ ફળની સંખ્યા શોધો. તો એમાં અહીંયા જુઓ શું લખેલું છે, 23 એટલે શું થાય, 20 વત્તા 3. આ રીતે ખાનું કરી અને લખી નાખવાનું. અને કેટલા ફળ આપ્યા છે તો 4, તો 4 અહીંયા બાજુમાં લખવાના. પછી આ જે સંખ્યા છે તે બંનેનો ગુણાકાર, 20 ગુણ્યા 4 એટલે કેટલા થાય, 80. પછી 3 ગુણ્યા 4 એટલે કેટલા થાય, 12. પછી આ જે આપણને જવાબ મળે છે આ બંનેનો સરવાળો, 80 વત્તા 12, તો જવાબ કેટલો મળે છે, 92. આ રીતે ગુણાકાર કરવાના છે અને ડાયરેક્ટ ગુણાકાર કરો તો પણ એ જ જવાબ આવે. કેટલું છે, 23 ગુણ્યા 4, 4 તરી 12, વધી પડી 1, 4 દુ 8 અને 1 9, તો પણ સરખો જ જવાબ આપે. પરંતુ અહીંયા જે રીતે કરવાનું કીધું છે તે રીતે ગુણાકાર કરવો. આ ઉદાહરણ પરથી અહીંયા ત્યાર પછી થોડાક દાખલા આપેલા છે. આ ગુણાકાર જે છે એ તમારે હોમવર્કમાં પૂરા કરવાના છે અને અહીંયા જવાબ લખવાના છે. અને તમે જે ગણતરી કરો તે તમારી રફ બુકમાં ગણતરી કરવાની છે. અને જે ગણતરી કરેલી હોય તેનો ફોટો પાડી અને ગ્રુપમાં મોકલી દેવો. હવે ત્યાર પછી અમુક દાખલા આપેલા છે તે આપણે જોઈએ. એક ફૂલને 5 પાંખડીઓ છે. એક ફૂલછડીમાં 13 ફૂલો છે. તો એક ફૂલછડીમાં કેટલી પાંખડીઓ છે. તો આગળના વિડીયોમાં આપણે જે પ્રમાણે દાખલા ગણેલા હતા તે જ રીતે અહીંયા દાખલા છે. તો શું કરવાનું છે, 13 ફૂલ આપેલા છે અને 5 પાંખડીઓ છે. તો કેટલી થાય, 13 ગુણ્યા 5 એટલે જવાબ કેટલો મળે, 65 પાંખડીઓ છે. તો આમ એક ફૂલછડીમાં કુલ 65 પાંખડીઓ છે. હવે તેવી જ રીતે બીજો દાખલો, એક પુસ્તકને 64 પાના છે. તો આવા 8 પુસ્તકોના કુલ કેટલા પાના થાય. તો શું કરવાનું, 8 પુસ્તક ગુણ્યા 64 પાના. તો આ બંનેનો ગુણાકાર કેટલો મળે છે, 512 પાના. તો આમ 8 પુસ્તકોમાં કુલ 512 પાના થાય. અને ત્યાર પછીનો દાખલો છે કે સભામાં વિદ્યાર્થીઓ હારમાં ઊભા રહે છે. આવી કુલ 6 હાર છે. દરેક હારમાં 17 વિદ્યાર્થી છે. તો આ દાખલો કેવી રીતે કરવાનો, 17 વિદ્યાર્થીઓ ગુણ્યા 6 હાર. આ બંનેનો ગુણાકાર કેટલો થાય, 17 ગુણ્યા 6 એટલે 17 છક 102. તો આમ સભામાં 102 વિદ્યાર્થીઓ હશે. આ જે દાખલા છે તે આપણે આગળ જે દાખલા જોયા છે તે જ પ્રમાણે છે. હવે ત્યાર પછી દાખલો, એક ભાતમાં 3 ફૂલ છે. કાપડના એક ટુકડામાં આવી 17 ભાત છે. કાપડમાં કુલ કેટલા ફૂલ હશે. જેમ આપણે આગળ કરીએ છીએ તે મુજબ 17 ભાત ગુણ્યા 3 ફૂલ, તો જવાબ કેટલો મળે છે, 51 ફૂલ. આમ કાપડમાં કુલ 51 ફૂલ હશે. હવે આપણે જે અત્યારે ગુણાકાર કર્યા તે કયા પ્રમાણે હતા, ઉપર 2 સંખ્યા અને નીચે
એક સંખ્યા. હવે ત્યાર પછીનો જે ગુણાકાર આવે છે તેમાં શું છે, ઉપર 2 સંખ્યા છે અને નીચે પણ 2 સંખ્યા છે, ગુણાકારમાં પણ 2. હવે તે જોઈએ આપણે. 23 ડઝન એટલે કેટલા? ઘણી બધી વસ્તુઓ ડઝનમાં વેચાય છે. બંગડીઓ અને કેળા મોટાભાગે ડઝનમાં વેચાતા હોય છે. તમે દુકાને કેળા લેવા જાઓ તો કેમાં આવે? ડઝનમાં. 1 ડઝન એટલે કેટલા થાય? 12 નંગ. હવે અહીંયા શું કીધું છે? 23 ડઝન એટલે કેટલા થાય? તો શું કરવું પડે? 23 ગુણ્યા 12 કરવા પડે. તો 23 ગુણ્યા 12 આપણે આ રીતે પણ કરી શકીએ. 23 ગુણ્યા 12. તો આમાં શું કરવાનું થાય કે 2 સંખ્યા નીચે આપેલી હોય તો શું પહેલાં કરવાનું? 1 0 મૂકી દેવાનો, પછી ગુણાકાર કરવાનો. 1 તરી 3, 1 ગુણ્યા 2 એટલે 2. ત્યાર પછી આ સંખ્યાનો વારો. 2 ગુણ્યા 3 એટલે 2 તરી 6 અને 2 ગુણ્યા 2 એટલે 4. પછી અહીંયા જે જવાબ મળે એ બંનેનો સરવાળો. અહીંયા 6, ત્યાર પછી 3 + 4 એટલે 7 અને 2. તો 276 જવાબ મળે. પરંતુ અહીંયા જે રીત કરેલી છે તે આપણે જોઈએ. એમાં શું કરવાનું છે? આગળમાં જે આપણે કરતા તે જ રીતે, પણ અહીંયા 2 સંખ્યા આપેલી હોવાથી સૌથી પહેલાં તો 23 એટલે 20 અને 3. 23 આ તો જે આપણે આગળ કર્યું તે મુજબ. ત્યાર પછી અહીંયા આપણે એક જ સંખ્યા હતી અને અહીંયા કેટલું છે? 2. 12 હોય તો 12ને આપણે કઈ રીતે લખી શકાય? 10 + 12. તો એને પણ આ રીતે લખવાનું. એટલે કેટલા ખાના થાય? 4. પછી ઓમાં જે રીતે આપણે ગુણાકાર કરતા 20 ગુણ્યા 10 એટલે 200 અને 3 ગુણ્યા 10 એટલે 30. અને અહીંયા નીચે શું આવશે? 20 ગુણ્યા 2 અને 3 ગુણ્યા 2 એટલે 20 ગુણ્યા 2 એટલે કેટલા થાય છે? સૌથી પહેલાં તો 20 ગુણ્યા 10 એટલે 200, 3 ગુણ્યા 10 એટલે 30, 20 ગુણ્યા આ બંનેનો ગુણાકાર 20 ગુણ્યા 2 એટલે 40 અને 3 ગુણ્યા 2 એટલે 6. પછી અહીંયા 4 ખાનામાં જે જવાબ મળે છે એ બધાનો સરવાળો કરવાનો એટલે 276 જવાબ આપણને મળી જાય. તો આ બીજી રીત થઈ. અને આપણે જે આ રીતે કરી છે 23 ગુણ્યા 12 ડાયરેક્ટ 0 મૂકી અને આ રીતે પણ જવાબ આવી શકે. પરંતુ અહીંયા જે ગુણાકાર કરીએ તે આ રીતે કરવાના છે. તો અહીંયા હોમવર્કમાં આ જેટલા ગુણાકાર છે તે કરી નાખવાને, તેનો ફોટો ગ્રુપમાં મોકલી દેવો. અહીંયા જે આપણે આ ઉદાહરણ જોયું તેના પછી પણ એક ઉદાહરણ આપેલું છે. એમાં શું છે? 43 ગુણ્યા 13. તો અહીંયા 40 અને 3, અહીંયા 10 અને 3. પછી આ જે સંખ્યા છે તે બધી સંખ્યાનો ગુણાકાર કરી નાખવાનો. આ જે ઉદાહરણ છે તે તમારે જાતે જોઈ લેવું. પછી શું છે કે આ જે જવાબ મળે છે એ બધાનો સરવાળો. એટલે આપણે 43 ગુણ્યા 13 કરીએ તો 559 જવાબ મળે છે. હવે ત્યાર પછી છે ગુણાકારની પેટર્ન. 9 ગુણ્યા 1 બરાબર 9, 9 દુ 18, પછી 9 તરી 27, 9 ચોક 36, 9 પંચા 45. પછી અહીંયા શું આવશે? 9 છક 54, 9 સત્તા 63, 9 અઠા 72. તો આમાં આપણને કઈ પેટર્ન જોવા મળે છે? તો અહીંયા જે જવાબ મળેલા છે તેનો સરવાળો કરીએ તો શું મળે છે? એટલે કે અહીંયા જો 1 + 8 એટલે 9, 2 + 7 એટલે 9, 3 + 6 એટલે 9, 4 + 5 બરાબર 9. પછી અહીંયા શું લખવાનું? 5 + 4 બરાબર 9, પછી 6 + 3 બરાબર 9 અને 7 + 2 બરાબર 9. તો આ એક પેટર્ન જોવા મળે છે. આ તમારે તમારી પાઠ્યપુસ્તકમાં લખી નાખવાનું. હવે ત્યાર પછી છે સંખ્યાઓનો ગુણાકાર કરીને કોષ્ટક પૂર્ણ કરો. અહીંયા જે કોષ્ટક આપેલું છે તે કેવી રીતે પૂરું કરવાનું છે? તો પહેલાં ઉદાહરણ જોઈ લઈએ આપણે. અહીંયા શું છે? આ બાજુ 1 થી 10 લખેલા છે અને આ બાજુ 1 થી 10 છે. આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો, એ જવાબ અહીંયા લખવાનો. એટલે 1 ગુણ્યા 1 એટલે 1, પછી 1 દુ દુ, પછી 1 તરી 3, 1 ચોક 4, 1 પંચા 5, 1 છક 6, પછી 1 સત્તુ 7, 1 અઠા 8, 1 નવા 9 અને 1 દાણ 10. આ રીતે કરવાનું છે. હવે ત્યાર પછી અહીંયા જે બીજું લખેલું છે 2, એમાં શું થાય? 2 એકુ 2, 2 દુ 4, તો અહીંયા લખવાના. પછી 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10. આ રીતે પૂરું કરેલું છે. ત્યાર પછી 3નો ઘડિયો લખવાનો. તો 3 ગુણ્યા 1 એટલે 3, 3 ગુણ્યા 2 એટલે 6, પછી 3 ગુણ્યા 3 એટલે 9,
આ રીતે પૂરું કરતું જવાનું. પછી 4નો ઘડિયો 4 ગુણ્યા 1, પછી 5નો ઘડિયો, 6નો ઘડિયો અને છેલ્લે આવશે 10નો ઘડિયો. કઈ રીતે લખવાનું થાય? 10નો ઘડિયો આપણે જોઈએ. આ 10 એને ગુણ્યા 1 એટલે 10 જવાબ જે મળે, જેનો ઘડિયો ચાલુ હોય તે જવાબ તે ખાનામાં લખવાનો. ત્યાર પછી 10 ગુણ્યા 2 તો કેટલું થાય? 20. 10 ગુણ્યા 3 એટલે 30, 40, 50, 60, 70 અને 80 અને 90 પછી 100. આ રીતે થાય. તો પછી આપણે આમાં શું ગોતવાનું છે કે એવી ચોકડીઓ ગોતવાની કે શું કે જેમાં જે સંખ્યા મળેલી હોય. અહીંયા એક ઉદાહરણ છે. આ પહેલી ચોકડી, એમાં શું છે કે ઊભી સંખ્યા એટલે 3, 6 અને 9. આનો સરવાળો કેટલો મળે છે? 18. પછી 4, 6 અને 8 તો એનો સરવાળો કેટલો મળે છે? 18. તો આમ જે ઊભી અને આડી લાઈન છે, જે ચોકડી બને છે, તેનો સરવાળો 18 મળે અથવા તો સરવાળો સરખો મળતો હોય તેવી ચોકડીઓ અહીંયા ગોતવાની છે અને તમારે અહીંયા દર્શાવવાનું છે. તો બીજી આપણે ઉદાહરણ જોઈએ. અહીંયા લખેલું છે એક 6, 12 અને 18. તો આનો સરવાળો કરીએ તો આપણને કેટલું મળે છે? 12માં 6 ઉમેરીએ તો 18 અને 18 ને 18 36. તો ઊભી લાઈન છે તેનો સરવાળો કરીએ તો આપણને 36 મળે. અને આડી લાઈન છે તો એનો સરવાળો આપણને કેટલા મળે? અહીંયા 10માં 12 ઉમેરીએ તો 10, 12 ને 10 22, 22 ને 14 ઉમેરીએ તો 22 પહેલાં 22માં 4 એટલે 26, 26 ને 10 36. તો આનો આડો સરવાળો કરીએ તો પણ આપણને 36 મળે છે. તો આ રીતે અહીંયા પણ એ થાય છે, અહીંયા પણ થાય છે અને બાકીની જે સંખ્યા છે એમાં તમારે આ પ્રમાણેની ચોકડી થતી હોય તેવી સંખ્યા ગોતવાની છે. આમાં જે ન સમજાતું હોય તે પૂછી લેવું. અને હવે ત્યાર પછી અહીંયા શું કરવાનું કીધું છે કે જે આપણે આ કોષ્ટક બનાવેલું છે તેમાં 1 થી 10 સુધીના જે અંક હોય તેમાં એક રંગ પૂરવાનો છે. પછી 12 થી 20 સુધીના જે અંક હોય તેમાં બીજો કલર પૂરવાનો અને 21 થી 30 સુધીના જે અંક હોય એમાં ત્રીજો કલર પૂરવાનો છે. તો તેમાં તમને એક પેટર્ન જોવા મળશે. તો આ પ્રમાણે જે પ્રમાણે તમને કલર પૂરવાનો કીધું છે તે પ્રમાણે તમારે કલર પૂરી નાખવો એટલે તમને જે પેટર્ન જોવા મળે તે અહીંયા દેખાશે. અને તમે જે પેટર્ન બનાવેલી હોય એટલે કે જે પ્રમાણે કલર પૂરેલો હોય તેનો ફોટો પાડી અને મોકલી દેવો. અને અહીંયા સૌથી છેલ્લે શું કરવાનું છે? તમારો મનપસંદ ઘડિયો અહીંયા લખવાનો. તમને જે ઘડિયો ગમતો હોય તે અહીંયા લખી નાખવાનું છે. આ વિડીયોમાં તમને જેટલું ન સમજાણું હોય તેટલું પૂછી લેવું અને આ વિડીયોમાં જેટલું પુરાવેલું હોય તે બધું તમારી પાઠ્યપુસ્તકમાં પૂરી નાખો અને જે ગુણાકાર કરવાના કીધા છે તેની ગણતરી તમારે રફ બુકમાં કરવાની છે અને તેના જે જવાબ મળતા હોય તે અહીંયા પાઠ્યપુસ્તકમાં લખી નાખવાના. તો આ પાઠ અહીંયા પૂરો થાય છે. આગળનું સ્વાધ્યાય આપણે બીજા વિડીયોમાં જોશું. જય હિન્દ, વંદે માતરમ.